કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજનો આપણો લેક્ચર આલ્કોહોલ ફિનોલ ઇથર એમાં છેલ્લે આપણે લેક્ચર નંબર 11 મૂકેલો હતો. હવે એમાં કન્ટિન્યુ લેક્ચર નંબર 12 વચ્ચે બે એક્સ્ટ્રા લેક્ચર મૂકેલા હતા. જે લેક્ચર હતા ડિફિકલ્ટીના હેલો આલ્કેન હેલો એરિનની ડિફિકલ્ટીના લેક્ચર હતા જે તમે જોયા હશે. આ આલ્કોહોલ ફિનોલ ઇથરમાં લેક્ચર નંબર 12. તો લેક્ચર નંબર 12 માં આપણે ચર્ચા કરવાની છે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા જે આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ભણેલા. અહીંયા આપણે ફિનોલની બેન્ઝીન રિંગ ઉપર OH એટલે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન. ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા ફિનોલની. તો OH સમૂહ ઓર્થો પેરા નિર્દેશક. એટલે તમે બેન્ઝીન ઉપર OH ફિનોલ એ બેન્ઝીન કરતા વધુ સક્રિય, બરાબર. આ પ્રક્રિયામાં ઓર્થો પેરા નિર્દેશક. આનું તમે નાઇટ્રેશન કરો, બ્રોમિનેશન કરો, સલ્ફોનેશન કરો તો નવો આવતો સમૂહ ઓર્થો પેરા સ્થાને જોડાય, બરાબર. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ શા માટે ઓર્થો પેરા નિર્દેશક છે? તો આના તમે સંસ્પાદન બંધારણ જોજો. આ જે બેન્ઝીન ઉપર OH, તો અહીંયા લોન પેર છે. આ લોન પેર અહીંયા પ્રદાન કરે. આ યુગ્મ અહીંયા આવે, ત્યારબાદ અહીંયા આવે, ત્યારબાદ અહીંયા આવે. એટલે પ્લસ R અસર છે આની. OH સમૂહની કઈ અસર? પ્લસ R. પ્લસ R અસરને કારણે એ ઓર્થો પેરા નિર્દેશક. એટલે તમે ફિનોલનું નાઇટ્રેશન કરો, બરાબર. નાઇટ્રેશન, ફિનોલનું નાઇટ્રેશન. તો જો 298 કેલ્વિન તાપમાન એટલે લગભગ ઓરડાનું તાપમાન થયું. ફિનોલનું નાઇટ્રેશન, ફિનોલ મંદ HNO3 ની હાજરીમાં જ થાય. 298 કેલ્વિન મંદ HNO3 ની હાજરીમાં. એટલા માટે કે આ કેવો સમૂહ છે? તાતા સમૂહ. રિંગને સક્રિય કરે એટલે નિર્બળ પરિસ્થિતિમાં થાય. એટલે અહીંયા ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે. આ ઓર્થો નાઇટ્રોફિનોલ પ્લસ પેરા નાઇટ્રોફિનોલ. પેરા નાઇટ્રોફિનોલ નું મિશ્રણ મળે. ઓર્થો નાઇટ્રોફિનોલ પ્લસ પેરા નાઇટ્રોફિનોલ નું મિશ્રણ મળે. હવે અહીંયા આ ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલમાં આને વરાળ નિસ્યંદનથી અલગ કરી શકાય. આ જે છે વધુ બાષ્પશીલ. એનું કારણ આમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ હોય. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ એટલે આના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ ન હોય એટલે આના અણુ એકબીજાથી સરળતાથી દૂર થાય. એટલે ઓર્થો નાઇટ્રોફિનોલમાં આ રીતે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ હોય જે તમે સ્ટડી કરી રહ્યા છો. OH NO2 આ માઈનસ એના ઉપર પ્લસ છે. આ રીતે આ આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. અને પેરા નાઇટ્રોફિનોલમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હોય. આ રીતે આ એક પેરા નાઇટ્રોફિનોલનો અણુ વિબંધ O પ્લસ ચાર્જ. આ બીજા ફિનોલનો અણુ હોય આંશિક ધન, આંશિક આની બે વચ્ચે હાઇડ્રોજન બંધ.
આ પેરાનાઇટ્રોફિનોલનો એક અણુ, આ પેરાનાઇટ્રોફિનોલનો બીજો અણુ, એમની વચ્ચે હાઇડ્રોજન બંધ, એને આંતરઆણવીય હાઇડ્રોજન બંધ કહેવાય. આંતરઆણવીય હાઇડ્રોજન બંધ એટલે પ્રબળતાથી જકડાયેલા હોય, એટલે પરિણામે આ બેમાંથી આનું સરળતાથી વરાળમાં રૂપાંતર થાય. એટલે ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ છે ને એ વરાળ નિસ્યંદન પદ્ધતિથી અલગ કરી શકાય. ઓર્થો અને પેરાનાઇટ્રોફિનોલને વરાળ નિસ્યંદન પદ્ધતિથી અલગ કરી શકાય. વરાળ નિસ્યંદન પદ્ધતિથી અલગ કરી શકાય. અલગ કરી શકાય. શા માટે અલગ કરી શકાય? તો ઓર્થોનાઇટ્રોફિનોલ બાષ્પશીલ હોય એટલે વરાળ સાથે બાષ્પમાં રૂપાંતર થઈ જાય, પેરાનાઇટ્રોફિનોલ એનાથી ઓછો હોય. શા માટે? તો આમાં આંતરઆણવીય હાઇડ્રોજન બંધ, આમાં આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. એટલે ફિનોલનું નાઇટ્રેશન મંદ HNO3 ની હાજરીમાં એટલા માટે થાય કે OH સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ, રિંગ વધુ સક્રિય હોય. આ ઓર્થોપેરા નિર્દેશક એટલે ઓર્થોનાઇટ્રોફિનોલ પ્લસ પેરાનાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે. અલગીકરણ વરાળ નિસ્યંદનથી થાય. બરાબર છે? તો આ મંદ HNO3 મળે. હવે આગળ આપણે આ જે ફિનોલ છે એનું નાઇટ્રેશન સાંદ્ર HNO3 વડે કરીએ પ્રબળ પરિસ્થિતિમાં, તો ડાયરેક્ટ આપણે પિક્રિક એસિડ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ આપણે આ રીતે ફિનોલનું મંદ HNO3 વડે નાઇટ્રેશન જોયું. હવે ફિનોલનું સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા. ફિનોલની સાંદ્ર HNO3 તો સાંદ્ર HNO3 સાથેની પ્રક્રિયામાં આપણે જોઈએ તો ફિનોલ એનું નાઇટ્રેશન સાંદ્ર HNO3 ની હાજરીમાં કરતા -3H2O થઈ અને પિક્રિક એસિડ મળે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ NO2 અહીંયા NO2 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ જે પિક્રિક એસિડ તરીકે ઓળખાય. પિક્રિક એસિડ એટલે સાંદ્ર HNO3 સાથે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. પણ આ પદ્ધતિથી આ પિક્રિક એસિડ બનવાનું પ્રમાણ ઓછું હોય એનું કારણ અહીંયા સાંદ્ર HNO3 વડે ફિનોલનું રૂપાંતરણ છે ને ક્વિનોનમાં થઈ જાય. એટલે આનું ઓક્સિડેશન કરી નાખ્યા. એટલે આનું બનવાનું પ્રમાણ ઓછું હોય. પણ આપણે વધુ સારી નિપજ જોતી હોય પિક્રિક એસિડની તો ફિનોલનું સલ્ફોનેશન કરવાનું. ફિનોલનું સલ્ફોનેશન H2S2O7 ઓલિયમ વડે. ઓલિયમ તો આમાંથી SO3H સમૂહ દાખલ થાય એટલે ફિનોલ 2,4 ડાઇસલ્ફોનિક એસિડ બને. અહીંયા SO3H સમૂહ આને કહેવાય ફિનોલ 2,4 ડાઇસલ્ફોનિક એસિડ. હવે આ SO3H સમૂહ છે ને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે આની ફિનોલની સક્રિયતામાં ઘટાડો કરે એટલે ઓક્સિડેશન ન અનુભવે. પણ આની હવે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે સાંદ્ર HNO3 તો આ SO3H નું વિસ્થાપન NO2 વડે થાય અને આપને મળે પિક્રિક એસિડ. આ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ પિક્રિક એસિડ મળે. એટલે આ પાથથી નહીં તમે ફિનોલનું સાંદ્ર HNO3 વડે ડાયરેક્ટ નાઇટ્રેશન થી ને પિક્રિક એસિડ બનાવી શકો. ફિનોલનું તમે સલ્ફોનેશન કરો એટલે ફિનોલ 2,4 ડાઇસલ્ફોનિક એસિડ મળે અને આનું તમે સાંદ્ર HNO3 વડે પ્રક્રિયા કરો તો SO3H સમૂહનું વિસ્થાપન NO2 વડે થાય અને આ ઓર્થો એ ખાલી હોય NO2 વડે થઈ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે. તો આ જે પદ્ધતિ છે ને આ પદ્ધતિ આ વધુ યોગ્ય પદ્ધતિ. બરાબર? એટલે અહીંયા હું તમને લખી દઉં ફિનોલ નું સાંદ્ર HNO3
વડે નાઇટ્રેશન કરવામાં આવે ત્યારે પિક્રિક એસિડ મળે પણ પ્રમાણ ઓછું હોય. તેનું કારણ કે ફિનોલનું ઓક્સિડેશન પણ થતું હોય. કારણ કે ફિનોલનું ઓક્સિડેશન પણ થતું હોય. તેથી પરંતુ ફિનોલનું સલ્ફોનેશન કરી ત્યારબાદ સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરવાથી પિક્રિક એસિડ વધુ મળે. તેનું શું કારણ કે SO3H સમૂહ ફિનોલ ની સક્રિયતા ઘટાડે. તેથી તેનું ઓક્સિડેશન થતું નથી. તો આ જે વાત મેં અહીંયા લખેલી છે આ કૌંસમાં છે ને એ ટેક્સ્ટ બુકમાં રીઝન નથી આપેલું, એટલે આ તમારે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ આ બંને બરાબર. પણ ટેક્સ્ટ બુકમાં એ કીધેલું છે કે ફિનોલનું સલ્ફોનેશન કરીએ એટલે ફિનોલ 2,4 ડાઇસલ્ફોનિક એસિડ બને. ત્યારબાદ એનું નાઇટ્રેશન કરીએ સાંદ્ર HNO3 વડે તો પિક્રિક એસિડ મળે. તો આ પદ્ધતિથી પિક્રિક એસિડ બનવાનું પ્રમાણ વધુ લગભગ 100% જેટલું બને. તો એનું રીઝન શું? આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આની સક્રિયતા ઘટાડે એટલે ફિનોલનું ઓક્સિડેશન ન થાય. પણ અહીંયા કેવું હોય, ફિનોલ વધુ સક્રિય છે એટલે સાંદ્ર HNO3 આનું ઓક્સિડેશન કરી પેરાબેન્ઝાક્વિનોન બનાવે. પેરાબેન્ઝોક્વિનોન જે આપણે આવશે ફિનોલના ઓક્સિડેશન. ઓકે, તો આ થયું ફિનોલનું નાઇટ્રેશન. બરાબર છે. ત્યારબાદ આગળ વધતા ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનમાં ફિનોલનું બ્રોમિનેશન એક તો આ ફિનોલ એનું બ્રોમિનેશન નોન પોલાર્સ જેવા કે CS2 કાર્બન ડાઇસલ્ફાઇડ અથવા ક્લોરોફોર્મ એટલે જેની પોલારિટી ઓછી હોય એવા સોલ્વન્ટની હાજરીમાં કાર્બન ડાઇસલ્ફાઇડ અથવા ક્લોરોફોર્મ ની હાજરીમાં એનું બ્રોમિનેશન કરતા નીચા તાપમાને 273 કેલ્વિન તાપમાને આ રિએક્શન IMP રિએક્શન ફિનોલનું બ્રોમિનેશન કાર્બન ડાઇસલ્ફાઇડ અથવા ક્લોરોફોર્મની હાજરીમાં Br2 સાથે નીચા તાપમાને કરતા આપને પેરાબ્રોમોફિનોલ મુખ્ય નિપજ મળે. પેરાબ્રોમોફિનોલ ટૂંકમાં એક વિસ્થાપિત ફિનોલ પેરાબ્રોમોફિનોલ આ મુખ્ય નિપજ મળે. અહીંયા ઓર્થોબ્રોમોફિનોલ એ બનતો હોય, પેરાબ્રોમોફિનોલ મુખ્ય મળે. તો અહીંયા જો આ ધ્રુવીયતા ઓછી હોય એવા દ્રાવકની અંદર ફિનોલમાંથી ફિનોક્સાઇડ બનેલી એટલે પરિણામે આમાં ત્રણેય સ્થાને વિસ્થાપન ન થાય, ફક્ત એક જ સ્થાને. બરાબર છે. અને અહીંયા ફિનોલનું બ્રોમિનેશન આપણે કર્યું તો અહીંયા FeBr3 ની જરૂર નથી પડતી લુઈસ એસિડની. એનું કારણ આ OH સમૂહ છે ને એ રિંગને સક્રિય બનાવે. OH સમૂહ બેન્ઝીન રિંગને સક્રિય બનાવે પરિણામે. બરાબર. જ્યારે આપણે યાદ કરો બેન્ઝીનનું બ્રોમિનેશન કરતા હતા ત્યારે આપણે Br2 FeBr3 લેતા હતા તો બેન્ઝીન છે એમાં કોઈ સમૂહ દાતા નહોતો જોડાયેલો એટલે બેન્ઝીનની સક્રિયતા ફિનોલ કરતા ઓછી હોય એટલે Br2 માંથી ધ્રુવીયતા પ્રેરિત કરવા માટે FeBr3 સાથે પ્રક્રિયા કરતા હતા.
જો અહીંયા ફોર ઇન્ફોર્મેશન તમને કહી દઉં, Br2 અહીંયા FeBr3 આ કેવો હોય? લुईस એસિડ. તો આ લुईस એસિડ આ Br2 નું ધ્રુવીભવન કરે, એટલે અહીંથી આ Br- થી મેળવે તો આમાંથી ધ્રુવીભવન થી આ Br+ બને, આ Br-. એટલે FeBr3 નો રોલ આમાં ધ્રુવીભવન પ્રેરિત કરવાનો છે. જે બેન્ઝીનના બ્રોમિનેશનમાં લેવામાં આવે, ફિનોલના બ્રોમિનેશનમાં લેવામાં નથી આવતું, એનું કારણ ફિનોલ ઉપર OH સમૂહ અને OH સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાથી બેન્ઝીન રિંગ વધુ સક્રિય બને. પરિણામે અહીંયા FeBr3 બ્રોમિનેશનમાં લેવામાં આવતો નથી. અને બીજું, અધ્રુવ્ય દ્રાવકની હાજરીમાં બ્રોમિનેશન થાય ને ત્યારે ફક્ત એક વિસ્થાપિત બ્રોમોફિનોલ જ બને, એક જ સ્થાને Br જોડાય. પેરા ઓર્થો, આમાં પેરા અને ઓર્થોનું મિશ્રણ પણ આ મુખ્ય. પણ જો આનું બ્રોમિનેશન આપણે બ્રોમિન જળ વડે કરવામાં આવે, બ્રોમિન જળ ફિનોલનું બ્રોમિનેશન ડાયરેક્ટ બ્રોમિન જળ વડે, એટલે ફિનોલ એનું બ્રોમિનેશન બ્રોમિન જળ એટલે પાણી દ્રાવક તરીકે હોય, બરાબર. તો બ્રોમિન જળ સાથે પ્રક્રિયાથી 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ ના સફેદ અવક્ષેપ મળે. 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ ના સફેદ અવક્ષેપ મળે, પ્લસ 3HBr દૂર થાય. તો અહીંયા બ્રોમિન જળ ત્યારે આ ત્રણેય સ્થાને વિસ્થાપન થયું, જ્યારે અહીંયા કાર્બન ડાઇસલ્ફાઇડ Br2 તો એક જ સ્થાને. તો એનું રીઝન શું? અહીંયા બ્રોમિન જળ, તો અહીંયા પાણીની હાજરીમાં છે ને ફિનોલમાંથી ફિનોક્સાઇડ બને. આ ફિનોલમાંથી આ પાણીની હાજરી હોય ને આમાં, એટલે આમાંથી ફિનોક્સાઇડ બને. અને ફિનોક્સાઇડ છે ને એની સક્રિયતા વધારે. આ ફિનોક્સાઇડ બન્યું. તો ફિનોક્સાઇડ અને ફિનોલમાં આની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની સક્રિયતા વધુ, એટલે આની સક્રિયતા વધુ એટલે ઓર્થો પેરા અને ઓર્થો સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા ખૂબ વધે. પરિણામે ત્રણેય સ્થાને Br જોડાય. જ્યારે આ તો અધ્રુવ્ય દ્રાવક છે, અધ્રુવ્ય દ્રાવકમાં આમાંથી ફિનોક્સાઇડ ન બને, પરિણામે આ ફિનોલ OH સ્વરૂપે જ રહે, તો આની સક્રિયતા ફિનોક્સાઇડ કરતા ઓછી. પરિણામે આમાં કોઈ એક જ સ્થાને Br જોડાય. અગત્યનો કન્સેપ્ટ, બરાબર. એટલે બ્રોમિન જળ ત્યારે 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ અને કાર્બન ડાઇસલ્ફાઇડની હાજરીમાં બ્રોમિનેશન, તો પેરા બ્રોમોફિનોલ મુખ્ય નિબંધ. એટલે આ પરિસ્થિતિ IFP પરિસ્થિતિ છે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર છે. એટલે બ્રોમિન જળમાં ફિનોલમાંથી ફિનોક્સાઇડ બને, આની સક્રિયતા વધુ, એટલે ત્રણેય સ્થાને Br જોડાય, જ્યારે આમાં ન થાય. ઓકે. ત્યારબાદની પ્રક્રિયા IMP રિએક્શન કોલ્બે પ્રક્રિયા, કોલ્બે અથવા કોલ્બે સ્મિટ પ્રક્રિયા તરીકે ઓળખાય ફિનોલની. ફિનોલની કોલ્બે પ્રક્રિયામાં ફિનોલની NaOH સાથે પ્રક્રિયા, ફિનોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જલીય NaOH સાથેની પ્રક્રિયાથી સોડિયમ ફિનોક્સાઇડ બને, સોડિયમ ફિનોક્સાઇડ. અને સોડિયમ ફિનોક્સાઇડની સક્રિયતા ફિનોલ કરતા વધારે, અને આ સોડિયમ ફિનોક્સાઇડની પ્રથમ સ્ટેપમાં CO2 સાથે, બીજા સ્ટેપમાં એસિડીકરણ કરતા 2-હાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ, 2-હાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ, 2-હાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ મળે. આ 2-હાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ જે સેલિસિલિક એસિડ નામથી ઓળખાય, સેલિસિલિક એસિડ. તો આ પ્રક્રિયા પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન જ છે ટેક્સ્ટ બુકમાં, ને 2 નંબર કીધો છે કોલ્બે પ્રક્રિયા. તો આ મોસ્ટ IMP રિએક્શન, આ 2-હાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ ખૂબ અગત્યનો કમ્પાઉન્ડ. આની ક્રિયાવિધિ બોર્ડમાં કરવાની નથી, ફક્ત તમારી માહિતી માટે હું અહીંયા આપું છું એની ક્રિયાવિધિ, બરાબર છે. તો અહીંયા તમે જોયું ફિનોલમાંથી આ સોડિયમ ફિનોક્સાઇડ બન્યો, તો આ સોડિયમ ફિનોક્સાઇડ આ ખૂબ સક્રિય
અને આ CO2 છે ને એ નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી નિર્બળ. આ સોડિયમ ફિનોક્સાઇડ બનાવવાનું કારણ આની સક્રિયતા વધારવા માટે. અને આ ઓર્થો પેરા નિર્દેશક એટલે CO2 ઓર્થો સ્થાને આકર્ષાય, પેરા સ્થાને આકર્ષાય. પણ પ્રક્રિયા પરિસ્થિતિ જે હોય લગભગ આ પ્રક્રિયા છે એ 398 કેલ્વિને કે એમ થાય. બરાબર, અહીં તાપમાન નથી આવ્યું તો ત્યારે આ ઓર્થોની પદ મળે. બરાબર, તો જોઈએ જો સોડિયમ ફિનોક્સાઇડ CO2, તો CO2 માં આ C દ્વિબંધ O. હવે જો આ ઓર્થો પેરા નિર્દેશક એટલે અહીંથી આ યુગ્મ અહીંયા આવે, આ યુગ્મ વડે આ કાર્બન આકર્ષાય કારણ કે આંશિક ધન હોય આંશિક ઋણ હોય, આ યુગ્મ અહીંયા જાય એટલે તેથી આપણે અહીંયા દ્વિબંધ O બોન્ડ, અહીંયા એક હાઇડ્રોજન તો હોય જ, અહીંયા CO2 દાખલ થઈ જાય, C બોન્ડ O માઈનસ દ્વિબંધ O અહીંથી આ કાર્બન સાથે જોડાય એટલે O માઈનસ. હવે પછીના સ્ટેપમાં અહીંથી આ H+ દૂર થાય, આ યુગ્મ અહીંયા આવે તો આ યુગ્મ અહીંયા જાય તો આ H+ આની સાથે જોડાય એટલે O માઈનસ અને આ C દ્વિબંધ O બોન્ડ O માઈનસ. આ O માઈનસ અહીંયા H આવી જાય, આની સાથે H જોડાઈ ગઈ, OH થઈ ગઈ. અને પછી અહીંયા જો તમે સેકન્ડ સ્ટેપ અહીંયા એસિડીકરણ કરો છો એટલે એસિડીકરણ થી આ H+ મેળવી લે અને આ રીતે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ મળે આપણને, જેનું પ્રચલિત નામ સેલિસિલિક એસિડ. 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ આ રીતે મળે. ખૂબ જ અગત્યનો કમ્પાઉન્ડ, વેદનાહર ઔષધોની બનાવટમાં થાય એનો ઉપયોગ. વેદનાહર દુખાવામાં રાહત આપનારા ઔષધોની બનાવટમાં. બરાબર છે, તો આ સેલિસિલિક એસિડ છે ને ખૂબ અગત્યનો ઘટક, એનો ઉપયોગ અહીંયા તમને સમજાવું છું. તો સેલિસિલિક એસિડ વેદનાહર ઔષધોની બનાવટમાં, દુખાવામાં રાહત આપનારા ઔષધોની બનાવટમાં, જેમ કે સેલિસિલિક એસિડમાંથી મિથાઇલ સેલિસિલેટ કઈ રીતે બને? તો સેલિસિલિક એસિડની મિથેનોલ સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો તો આલ્કોહોલના OH માંથી H+ અને એસિડમાંથી અહીંથી OH- પાણીનો અણુ દૂર થઈ અને અહીંયા COOCH3 આવે, COOCH3 અને મિથાઇલ સેલિસિલેટ કહેવાય, જેનું IUPAC નેમ તો એસ્ટરમાં નામકરણમાં આને પહેલા લખાય એટલે મિથાઇલ, પછી અહીંયા શાખા અને અહીંયા આ મૂળ શૃંખલા આ COO બેન્ઝીન ઉપર એને બેન્ઝોએટ કહેવાય, એના બીજા સ્થાને હાઇડ્રોક્સી 2 હાઇડ્રોક્સી બેન્ઝોએટ. આ મિથાઇલ સેલિસિલેટનું IUPAC નામ છે. આ જે છે કે એનું IUPAC નામ છે. બરાબર, એટલે આ રીતે મિથાઇલ સેલિસિલેટ જે એક પ્રકારનું વેદના ઔષધ છે. પછી આ એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં એસિટિક એનહાઇડ્રાઇડ એસિટિક એનહાઇડ્રાઇડ આ એસાઇલેશન પ્રક્રિયા કરીએ તો અહીંયા ફિનોલમાંથી આ H+ અને અહીંથી આ COCH3 ત્યાં દાખલ થાય, અહીંથી આ CH3COOH દૂર થઈ જાય -CH3COOH, અહીંથી બોન્ડ બ્રેક થાય એટલે આ કાર્બન અહીંયા જોડાય એટલે આ OCOCH3COOH આનું અહીંયા 1 અહીંયા 2 અને 2 એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ કહેવાય, IUPAC નામ 2 એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ. પ્રચલિત નામ એનું એસ્પિરિન છે, એસ્પિરિન. એટલે આપણે એવો MCQ બને કે એસ્પિરિન નું IUPAC નામ શું થાય તો 2 એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ. અને સેલિસિલિક એસિડની ફિનોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફિનોલમાં OH માંથી H+ અને અહીંથી COOH માંથી OH- દૂર થાય અને અહીંયા OC6H5 આવી જાય, COOC6H5 જેને સેલોલ કહેવાય. શું કહેવાય? સેલોલ. તો આ પ્રકારના ઔષધોની બનાવટમાં સેલિસિલિક એસિડનો ઉપયોગ થાય. તો આ પણ MCQ તરીકે અગત્યના, આના સામાન્ય નામ આવડવા જોઈએ અને IUPAC નામ પણ આવડવા જોઈએ. બરાબર છે, તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. વ્યવસ્થિત લખીને પ્રિપેર કરી નાખવા.